અત્યારે 2-3 વર્ષ થયેલા છે કોમ્પિટિશન આવ્યું છે. તમે 4-5 વર્ષ પહેલાં કે 5-6 વર્ષ પહેલાં જોયું હશે, એક બેન્ડ આટલે તો એક બેન્ડ ત્યાં વચ્ચે પબ્લિક એન્જોય કરતી હતી. પોતપોતાની બેન્ડ, જે બેન્ડ 2 બેન્ડ તો આમને સામને હોય તે પરફોર્મન્સ આપીને જતી રહેતી હતી, નહીં કે એકબીજાને સાથે ચોંટાડી દે. જે પહેલાં ચાલતું હતું તે રીતે કરશો તો કોમ્પિટિશનની વાત જ નથી આવતી. આ રિયાલિટી છે. પહેલાં એક બેન્ડ હોય તે આ બાજુની બેન્ડ હોય, દૂર જ રહેતી હતી. જે રીતે અજય સરે કીધું કે એક ડિસ્ટન્સ હોવો જોઈએ બંને પાર્ટી વચ્ચે, તો તે ડિસ્ટન્સ જો તમે મેન્ટેન કરશો તો આ ટક્કરની વાત જ નથી ઊભી થતી. પછી જ્યારે આ જો કોમ્પિટિશન ક્યાંથી આ પ્રેશર મીટ આવી ત્યાંથી. પહેલાં પ્રેશર મીટ નથી, ખાલી સ્પીકર મીટ હતી. તેના આધારે જસ્ટ વગાડીને જતા રહેતા હતા. ને મારો બીજો એક મુદ્દો, અત્યારના બેન્ડ પાર્ટીમાં જે કારીગર હોય છે, ચાલો ઉપરનો સ્ટાફ છોડી દઈએ, નીચેના સ્ટાફમાં બધાને છોડીને 1-2 જણ એવા હોય છે જે સામેવાળી પાર્ટી ટક્કર ના લેવા માંગતી હોય, ખાલી પરફોર્મન્સ આપીને જવા માંગતી હોય, તો એ ખરા ખટ્ટા ઈશારા કરીને ઉત્સાહિત કરે કે અમે કરતા છે તો તમે બી લેવ. તો પછી એકબીજાને જોઈને છે ને પેલાને બી ઉત્સાહ મનમાં થાય કે અમને આવું કરી બતાવે છે તો અમે કરી બતાવીએ. તો જો કારીગર લોકો બી સમજશે ને તો ટક્કરનું કંઈ આવતું જ નથી. અમુક 4-5 મુદ્દા એવા છે જે ડિસ્કસ કરીએ તો બહુ વધારે લાંબુ થઈ જાય, પણ જ્યારે એસોસિએશન બનશે તેમાં નિયમો જોઈશું તો તેમાં પછી એવું લાગશે કે નિયમો ઉમેરવા જેવા છે તો ડિસ્કસ કરીને પછી ઉમેરી દઈશું. બસ મારે આટલું જ કહેવું છે. હજુ 4-5 મુદ્દા છે, એસોસિએશન બનશે પછી ડિસ્કસ કરીશું.